સ્વચ્છતા સાથે સમૃદ્ધિ ગુજરાતમાં ગોબરધન યોજના હેઠળ 72,000થી બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે। ભારત સરકારની ગોબરધન યોજના હેઠળ બાયોગેસ પ્લાન્ટ માટે પશુપાલકોને મળે છે 37,000ની સબસિડી। 33 જિલ્લાઓમાં ક્લસ્ટર જિલ્લા દીઠ 200 વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે। બાયોગેસ પ્લાન્ટ થકી પરંપરાગત ઈંધણ ખર્ચની બચત સાથે લોકોના આરોગ્યમાં પણ સુધારો થયો છે। ગાંધીનગર 1 ઓક્ટોબર સ્વચ્છ ઈંધણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે ગોબરધન યોજના એટલે કે ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનાઇઝ બાયો એગ્રો રિસોર્સિસ ધન યોજના અમલમાં મૂકી છે, જે ગ્રામીણ ક્ષેત્રે સ્વચ્છતા અને ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે। ગોબરધન યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે 37,000ની સબસિડી પણ આપે છે। વૈકલ્પિક ઉર્જા, સ્વચ્છ વાતાવરણ, આરોગ્ય, રોજગારીના સ્ત્રોતો પણ મળી રહ્યા છે। રાજકોટ બસના પેસેન્જરને ગેનની દવાવાળું બિસ્કિટ ખવડાવી ચોરીના બાબતે ડીસીપી ક્રાઇમની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કે ચોકસી સાથે સંદીપ ચાવડા, રાજકોટ। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવી બાતમી મળેલ હતી કે છેલ્લા 1.5 વર્ષની અંદર એક ઈસમ જે છે એ અલગ અલગ બસોમાં બેસી મુસાફરોને ઘેનની કોઈ પણ દવા પીવડાવી અને તેને લૂંટી રહ્યો છે। આ બાતમીના આધારે વોચ રાખીને એક ઈસમ જે છે, જેનું નામ છે મહેન્દ્રસિંહ હરુભા ચુડાસમા, તેની અટકાયત કરી અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી। પૂછપરછના અંતે તેવું ધ્યાન પર આવ્યું કે ઊંઘની જે ગોળીઓ જે હોય છે તે આ ઈસમ મેડિકલ સ્ટોર ખાતેથી મેળવી તેની પેસ્ટ બનાવી, એ પેસ્ટને બિસ્કિટ ઉપર ચોપડીને ત્યારબાદ જ્યારે એ મુસાફરી કરતા હોય ત્યારે પોતાની બાજુનો જે મુસાફર હોય તેને બિસ્કિટ ખાવા માટે થઈને આપી અને બીજો પણ નાસ્તો કરાવી અને જેવો પેલો વ્યક્તિ જે છે એ ઘેનમાં જતો રહે એટલે એ સાથે જ તેને લૂંટી લેતો હતો। આ સમગ્ર બનાવની અંદર અત્યાર સુધીમાં એવું ધ્યાન પર આવ્યું છે કે 15 જેવી એણે ચોરીઓ કરી છે, આ પ્રમાણે લૂંટ કરી છે અને 6 જેટલા ગુના દાખલ થયેલા છે, જે 6 ગુના રાજકોટ સિટીની અંદર, ભુજ, રાજકોટ ગ્રામ્યમાં અને સુરતની અંદર સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે। તમામ જે નાગરિકો છે તેમની અમારી ખાસ વિનંતી છે કે આપ સૌ લોકો આ બાબતે વિશેષ તકેદારી રાખો। અજાણ્યો વ્યક્તિ જ્યારે આ પ્રમાણે કંઈ ખાવાની વસ્તુ આપે તો એ ન ખાવી જોઈએ, એ જે આપણો નિયમ છે તેનું પાલન કરો। કારણ કે આમાં એવું ધ્યાન પર આવ્યું છે કે 4 થી 5 ઘેનની ટીકડીઓ તેની અંદર મેળવી દેતો હતો એક બિસ્કિટની અંદર, અને તેના કારણે ઘણા વ્યક્તિઓ જે છે એ 48 કલાકે તો અમુક લોકો તો 3 દિવસે ભાનમાં આવેલા છે, એટલે તેના કારણે જાનનું જોખમ પણ રહેલું છે। એટલે આ બાબતે વિશેષ તકેદારી રાખવા વિનંતી છે। ક્યાં રૂટ ઉપર આ મોટા ભાગે મુસાફરી કરતો હતો? એના 2 મુખ્ય રૂટ હતા, જેની અંદર રાજકોટ સુરત અને બીજો રૂટ હતો તેનો અમદાવાદ અને સુરતની વચ્ચેની બસીસનો। એ રાત્રિના સમયે જે સ્લીપર કોચ હોય તેમાં જ તે વધારે મુસાફરી કરતો હતો, કે જેની અંદર ઘણીવાર પેલા પાર્ટનર્સ જે 2 સોફા હોય છે જેમાં 2 લોકો સૂઈ શકે, તો તેમાં જે પોતાની સાથેનો મુસાફર હોય તેને ચાય, પાણી, નાસ્તો અને બિસ્કિટ ખવડાવી ઘેનમાં લાવી અને પછી લૂંટી લેતા। મૂળ જે છે એ ડાકોરની અંદર એની મેડિકલ સ્ટોરની અને જ્વેલરીની એની દુકાન છે, કપડાની, જ્વેલરીની। પ્રિસ્ક્રિપ્શન કોઈ એમની પાસે હતું કે પછી વગર પ્રિસ્ક્રિપ્શને તે દવા ઘેનની દવા મેળવતો હતો। એટલે એ જે છે એ રેગ્યુલર આપણા જે બિસ્કિટ હોય, ક્રીમવાળા બિસ્કિટ, એ બિસ્કિટની અંદર એ પેસ્ટ બનાવી નાખતો, આની જે દવા જે છે ઊંઘની દવા એની પેસ્ટ બનાવી નાખતો અને પેસ્ટ એ ક્રીમ ઉપર ચોપડી દેતો અને પછી પાછું બિસ્કિટ બંધ કરી દેતો। અગાઉ પણ આ આરોપી જે છે પકડાયેલો છે। 1997-98ની અંદર પણ એ આવા 3 ગુનામાં પકડાઈ ગયો હતો અને તે સમયે વડોદરા જેલની અંદર એને ખાસો સમય પણ વિતાવેલો છે। મોડસ ઓપરેન્ડી આ છે। પૈસા કમાવા માટે થઈને લોભ લાલચમાં આવી, કોઈ તંગી કરતા મુખ્ય મુદ્દો જે છે લોભ લાલચનો હતો, બાકી એની પોતાની દુકાન પણ સારી ચાલે છે। એ અહીંયાથી ગ્રીનલેન્ડ ચોકડીની આસપાસથી બેસવા જતો હતો ત્યારે।
બનાસકાંઠા દિયોદર ગ્રામ પંચાયત દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું. પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા આજથી દિયોદર શહેરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ. ગ્રામ પંચાયતની ટીમ દ્વારા શહેરમાં કરિયાણાની દુકાન, મોલ પર ચેકિંગ હાથ ધરાયું હતું. પ્લાસ્ટિકના ઝબલા રાખનારને ₹500નો દંડ ફટકારાયો. ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાનને લઈને 1 ઓક્ટોબરથી પ્લાસ્ટિક મુક્ત બનાવવા લેવાયો હતો નિર્ણય. પ્લાસ્ટિકની થેલી રાખશો તો ₹500નો થશે દંડ. દિયોદર ગ્રામ પંચાયત દ્વારા પ્લાસ્ટિકનો સ્થળ પર નાશ કરાયો છે. તલાટી કમ મંત્રી સહિત સ્ટાફ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું. સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા. ઉમરેઠ તાલુકામાં શિષ્યવૃત્તિને લઈને વાલીઓ અને બાળકો પરેશાન. ઉમરેઠ તાલુકાની વિવિધ ગામડાઓની શાળાઓના વાલીઓ અને વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિને લઈને આધાર કાર્ડ, KYC કરાવવા માટે, જાતિના દાખલાઓ માટે આવતા વાલી અને વિદ્યાર્થીઓ સવારથી જ લઈને સાંજ સુધી ઉમરેઠની ઓફિસમાં લાઈનોમાં ઊભા રહે છે. સાંજ સુધી નંબર ના આવતા વાલી અને વિદ્યાર્થીઓ શાળામાં રજા મૂકી છતાં આધાર કાર્ડમાં ફોટો બદલવાના હોય, KYC કરવાનું હોય, આધાર કાર્ડને લગતા કોઈ પણ કામ હોય તો મામલતદારમાં એક કર્મચારી, તાલુકામાં એક કર્મચારી હોય છે. ગામડાઓમાંથી આવતા ઘણા વિદ્યાર્થીઓ લાઈનોમાં ઊભા રહીને ભૂખ્યા તરસ્યા છતાં પણ નંબર નથી આવતો ત્યારે ધક્કા પડે છે. તંત્ર દ્વારા આધાર કાર્ડ, KYC માટે કમ્પ્યુટર ઓપરેટરની સંખ્યામાં વધારો કરે તે બાબતે સમસ્યાનું નિરાકરણ આવે તેવું વાલીઓ અને વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. છૂટક મજૂરી કામ કરતા બહેનો અને વાલીઓને તકલીફ પડે છે. તંત્ર દરેક ગામડાઓમાં આધાર, KYCના ઓપરેટરોને નિમણૂક કરે અને તેઓનું કામ નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી છે. સ્ટોરી રિપોર્ટ બાય ફકરુદ્દીન કાછી, ઉમરેઠ. સુરતની સેવાકીય સંસ્થા દ્વારા બિનવારસી મૃતકો માટે તર્પણ વિધિ કરવામાં આવી. અગ્નિદાસ સેવાકીય સંસ્થા દ્વારા બિનવારસી મૃતકોની આત્માને શાંતિ માટે તર્પણ વિધિ કરવામાં આવી છે. શ્રાદ્ધ પક્ષમાં અગ્નિદાસ સેવાકીય સંસ્થા દ્વારા 271 બિનવારસી મૃતકો માટે કરાઈ હતી તર્પણ વિધિ. સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજગોર. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા, અગ્નિદાસ સેવા કેન્દ્રના પ્રમુખ. અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરમાં બિનવારસી લાશોનું વિના મૂલ્યે ન્યાય જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આજે ભાદરવા વદ 14ને મંગળવારના દિવસે આખા વર્ષ દરમિયાનમાં 271 લાશોના ફોટા મૂકી હિન્દુ ધર્મ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બ્રાહ્મણો દ્વારા એમની શ્રાદ્ધ વિધિ કરવામાં આવી રહી છે. કેટલા વર્ષથી આ સંસ્થાને 24 વર્ષ કાર્યરત છે અને આ 24 વર્ષથી આ સંસ્થા બિનવારસી લાશોનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રાદ્ધ વિધિ, 5મા મહિનામાં આર્ય સમાજ મંદિરમાં એમની શાંતિ માટે યજ્ઞ કરવામાં આવે છે. ત્યારબાદ લાવારીસ લાશોની ઓળખ થાય એ માટેના ફોટા મૂકી અંબાનગર સોશિયો સર્કલ પાસે એમનું પ્રદર્શન કરવામાં આવે છે અને આ સંસ્થા દ્વારા બિનવારસી લાશોની અસ્થિઓનું વિસર્જન નાસિક કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન પુષ્કર, હરિદ્વાર અને સોમનાથ, પ્રભાત પાટણ જેવા તીર્થધામોમાં આ લોકોની મોક્ષની ગતિ માટે પિંડદાન અને અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે આ સંસ્થા દ્વારા. સુરત પોલીસે પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરાયો. ઝોન 4 વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો છે. પોલીસે 50 લાખથી વધુનો વિદેશી દારૂનો નાશ કરાયો. રોડ પર વિદેશી દારૂ મૂકી રોરલ ફેરવી નાશ કરાયો છે. સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર. जी सर, जोन 4 विस्तार में दारू नाश करने का है, कितना टोटल होगा और किस तरह से कार्यवाही? टोटली जोन 4 विस्तार की 46,203 बोटल्स हैं और 85 लाख रुपए का टोटल मुद्दा माल है जिसका आज नाश किया जा रहा है. कौन से पुलिस स्टेशन विस्तार में? ये अठवा, उमरा, वेसू, अल्फान, खटोदरा और पांडेसरा 6 पुलिस स्टेशन का है. तो इनका जो प्रोसीजर होता है वो पूरा करके और बाद में आज अभी प्रांत साहब हैं, मामलादार श्री हैं, सारे PI JCPs हैं, इनकी हाजिरी में अभी काउंटिंग चल रही है. इसके बाद में मुद्दा माल का नाश कर दिया जाएगा. જ્યાં શિક્ષણનો રેશિયો નહીવત છે એવા વાગડના પછાત અને સરહદી વિસ્તારના પ્રાથલનો એક ખેડૂત પુત્ર ડૉક્ટર બનીને વાગડને સાચા અર્થમાં આગળ કરાયો છે એનો અહેસાસ કરાયો છે. સ્ટોરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ.
નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ માન ન્યૂઝ લાઈવમાં આપને આવકારું છું. ખાસ તો આજે ખરીદ વેચાણ સંઘ અને વાગડ વિવિધલક્ષી સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભાના કારણે અહીંયા એપીએમસીમાં આવવાનો છું. ત્યારે આપણે જે વારંવાર કહીએ છીએ કે વાગડમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે, વાગડમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે અને છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જેને ભણવું જ છે એ પોતાનો માર્ગ કરી લે છે. એટલે ક્યાંક ને ક્યાંક બેલા એટલે કે રાપર તાલુકાની સરહદે આવેલું બેલા ગામની બાજુમાં પંખીના માળા કરતાં પણ નાનકી કહી શકાય એવી એક કુંભારખડા છે. એ કુંભારખડાનો આ યુવાન નીટમાં 720માંથી 625 માર્ક લઈ અને 650 માર્ક લઈ અને સરકારી કોટામાં સુરત તેને MBBSમાં એડમિશન મળ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું ચોક્કસપણે કહી શકાય કે વાગડ હવે ડૉક્ટરો પણ આપી શકે છે. અને એ એવા વિસ્તારમાંથી કે જ્યાં શિક્ષણનું પ્રમાણ નહીવત છે. મારી સાથે આ યુવાન છે. અત્યારે આ યુવાનથી મને જ્યારે વેલજીભાઈને જણાવ્યું કે આ અમારો છોકરો સરકારી કોટામાંથી એને એડમિશન મળ્યું છે, એટલે પ્રથમ તો મને ખૂબ આનંદ થયો કે મારા તાલુકાનો એક એવો યુવાન જેના પરિવારને અભ્યાસથી કાંઈ લેવા દેવા નથી. કારણ કે એમના પપ્પા છે, અત્યારે તમે મારી સાથે જુઓ છો, એ મુંબઈ નોકરી કરતા હતા. એમના દાદા અભણ, ખાસ તો પોતે ભજન ગાતા. એટલે હું માનું છું કે જે ભજન ગાતો હોય એનાથી મોટો કોઈ ભણેલ નથી હોતો. એને પાસે કાંઈ અક્ષર જ્ઞાન હોય કે ન હોય, પણ એની જે યાદશક્તિ હોય છે, એની જે જોવાની દ્રષ્ટિ હોય છે એ અનન્ય હોય છે. એ દ્રષ્ટિએ એટલે કે આ શું નામ મિત્રો જયેશના દાદાએ જે મહેનત કરી અને જયેશને જે અત્યારે એક ડૉક્ટરના મુકામ સુધી પહોંચાડ્યો છે, આપણે જયેશને મળશું. શું કહીશ? બસ એટલું જ કહીશ કે પરિસ્થિતિ ગમે એવી હોય, ભણવાનું રાખવાનું, પોતાના પરિવારને ધ્યાનમાં લઈને ગમે એવી હાર્ડ પરિસ્થિતિ હોય. ખાસ તો જયેશ, હું તને એ પૂછી કે તે પ્રાથમિક શિક્ષણ ક્યાંથી મેળવ્યું? મેં પ્રાથમિક શિક્ષણ તો 2 વર્ષ હું કુંભારખડા હતો, પછી નવોદયની પરીક્ષામાં પાસ થયો ને 6th થી 12th સુધી ત્યાં હું ભણ્યો નવોદયમાં. એના પછી મેં ફર્સ્ટ ડ્રોપ લીધો, એમાં મારે 523 હતા. પછી એમાં મને મળતું નહોતું સરકારીમાં ને એટલું અમે અફોર્ડ કરી નહોતા શકતા, તો મેં સેકન્ડ ટ્રાય દીધી ને એમાં મને 650 આવ્યા અને અત્યારે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતમાં એડમિશન મળી ગયું મને. ખાસ તો જયેશ, આના માટે કેવી તૈયારીઓ કરવી પડે, તે કેની પાસેથી કોચિંગ લીધું, અને તને જે કુંભારખડા ભણ્યો એમાં કયા શિક્ષકો એવું તને એવું લાગ્યું કે ના ખરેખર તારામાં એવું સત્વ છે કે તું આગળ ભણી હતી? હું કુંભારખડા ભણતો ત્યાં હું પહેલાં મુંબઈ ભણતો 3rd સુધી, પછી 4th 5thમાં હું કુંભારખડા આવ્યો. ત્યાં એક હતા સુરેશ સાહેબ ને એક રમેશ સાહેબ ને ગામડામાં તો કોઈને નવોદયની પરીક્ષાની નથી ખબર, પણ રમેશ સાહેબે એ પહેલી વાર અમારી પહેલી બેચમાં એ પરીક્ષા વિશે અમને કીધું અને મને ઇન્ટરેસ્ટ જાગ્યો. કીધું આ પરીક્ષા દેવા જેવી છે અને એમાં હું પાસ થઈ ગયો. એના પછીથી મારા ભાગ ખુલી ગયા. મને એક ઓપોર્ચ્યુનિટી જડી ગઈ કે હું એક સારી સ્કૂલમાં, ઇંગ્લિશ મીડિયમમાં ને નેશનલ લેવલે જે સ્કૂલ હોય એમાં હું ભણી શક્યો. એ એક બેઝ મારો ત્યાંથી ક્લિયર થયો. બરાબર. હવે સાયન્સ વિશે પસંદ કરવાનું કારણ અને ખાસ તો ડૉક્ટર બનવાનું જે તારું વિઝન હતું એનું કારણ શું? ડૉક્ટર જ કેમ? કારણ કે સાયન્સમાં તો 2 વિષય હોય, એક એન્જિનિયર અને ડૉક્ટર. તો ડૉક્ટર મને 10માં 88% હતા. હવે મારા પાસે ઓપ્શન હતું કે કાં તો કોમર્સ કાં સાયન્સ, પણ મને ભણવાનું વધારે હતું એટલે મેં સાયન્સ જ નક્કી કર્યું. ને ડૉક્ટરનું મારું એ વિઝન હતું કે આપણા ગામડામાં ને અહીંયા એવી એટલી સુવિધા નથી, અહીંયા ડૉક્ટરો નથી, ઘણા માણસોને ક્યારેક ઇમરજન્સી હોય, ના બચી શકતા હોય, એના માટે કંઈક કરવું હોય. દર્શક મિત્રો, આ કેટલા વર્ષ થયા? હવે મારું 20મું હાલે હતી. 20 વર્ષનો એક દીકરાને એ ખબર છે કે અમારા વિસ્તારમાં મારે સેવા કરવાની છે. ખાસ તો જ્યારે એને 523 નહીં, મેં તો 123 વાળા બાળકોને પણ
જોકે એમના પપ્પાઓની આર્થિક પરિસ્થિતિ બહુ સારી હોતી હોય છે, કારણ કે 80-90 લાખ. હમણાં જ મારા એક મિત્રના દીકરાને અદાણી એટલે કે આપણી જીકે જનરલ હોસ્પિટલમાં પૂછા કરાવી તો વાર્ષિક ફી 18 લાખ રૂપિયા. 5 વર્ષમાં ભણવાનું હોય એટલે રૂપિયા 90 લાખ થાય. 90 લાખ એટલે 1 કરોડ રૂપિયા થયા. સામાન્ય પરિવારોને આ પોહાય નહીં. પણ એમાંથી કે મારા પપ્પા આ નહીં એફોર્ડ કરી શકે એટલે શું કર્યું એણે ફેરથી મહેનત કરી 650 માર્ક લઈ આવ્યો અને સરકારી કોટામાં એડમિશન મેળવ્યું. પણ ખાસ તો વેલજીભાઈ આપણા વિસ્તારની જે પરિસ્થિતિ છે એ પછી બેલા હોય, બાલાસર હોય, કુંભારખડા હોય, આરોગ્ય ક્ષેત્રે આપણે હજી ઘણા બધા પાછળ છે. શિક્ષણ ક્ષેત્ર તો સહી એમાં જયેશ જેવા યુવાનો કદાચ 2-5 હોય એ અલગ વાત છે, કારણ કે એ પોતાને ભણવું હોય છે. પણ ખરેખર શિક્ષણ ક્ષેત્રે આવા યુવાનોને આગળ લઈ આવવા માટે સમજી લો કોઈને ખબર જ નહોતી કે નવોદય વિદ્યાલયની પરીક્ષા આવે છે. કુંભારખડાના શિક્ષકોએ મહેનત કરાવી અને જે એમણે ખરેખર હું તો એમને શ્રેય આપી કે જયેશને આટલી બહુ સુધી પહોંચાડ્યો. શું કહેશો? આમ તો જયેશની જે મહેનત છે, જયેશ જે કંઈ કર્યું એમના મારા નાના ભાઈનો છોકરો છે, હું એને કાકાએ થાઉં છું ને મામાએ થાઉં છું, કારણ કે એના મમ્મી છે એ મારા મામાની દીકરી છે, એટલે સંબંધમાં તો બહુ નજીક જ છે. હું એને દીકરા તરીકે જ રાખતો હોઉં છું. પણ જે કોઈ આગળ વધે છે એમાં કોઈની મહેનત હોય એના પહેલાં એની ખુદની મહેનત હોય છે. અમારા રાજકીય ગુરુ તરીકે જેને માનું છું એવા પંકજભાઈ હંમેશા કહેતા હોય છે કે આગળ સૌથી આગળ. એટલે આવી પ્રતિભાવ બહુ પડી, પણ એને ખેંચીને બહાર કાઢવામાં કાં શિક્ષકનો સિંહ ફાળો ખપે અથવા એના પરિવારનો ખપે. એટલે જયેશને એ બેનું મિશ્રણથી એમ કે મતલબ એને સહકાર મળ્યો છે અને એમાંથી પોતાની મહેનતથી જ આગળ વધ્યો છે. ને અત્યારે પણ એને અભિનંદન જ આપી શકું કે ભાઈ તું તારી મહેનતથી જ આગળ વધ્યો ને હજી વધ, જ્યાં જરૂરિયાત હોય ત્યાં અમે તારી હેલ્પ કરવા માટે તૈયાર જ ઊભા છીએ. પણ આવા બધા છોકરાઓ જ્યારે આવતા ત્યારે જાહેર જીવનમાં થોડું એટલો સંતોષ મળે છે કે આપણે જે વિસ્તારમાં કામ કરીએ ત્યાંથી ડૉક્ટર પણ બની શકે છે, એન્જિનિયર પણ બની શકે છે. પ્રાંથળ વિસ્તારની અંદર તમને ખ્યાલ જ હશે, છતાં કહી દઉં કે આ 3જો ડૉક્ટર બની રહ્યો છે છેલ્લા 3 વર્ષમાં. આની પહેલાં એક જાટાવાડાનો છે, એક આણંદ પર અને હવે બેલા. અમે બોર્ડર પર પણ આવી પ્રતિભાવ છુપાયેલી પડી છે. દીકરાની પ્રગતિ વિશે શું કહ્યું? બસ સાહેબ ખૂબ આગળ વધે ને બાપાની ખૂબ મહેનત હતી અને એની લાગણી હતી ને બાપાએ કીધું હતું કે છોકરો ભણવામાં હોશિયાર છે તે ખૂબ આગળ પ્રગતિ કરશે અને મારાથી તો નાનું મોટું જે થયું એ કરી આપું છું. અને બાકી તો હવે એને આગળ જેટલી કોશિશ કરવી વેલજીભાઈની ખૂબ સાથ મળે છે અને આગળ કોઈ પંકજભાઈની એના. જયેશ ખાસ તો આપણે છેલ્લો પ્રશ્ન લઈ લઈ. હું તે જે પ્રગતિ કરી એમાં તો સમજી લે કે આ ઘણા બધા લોકોનો ફાળો છે, તારા શિક્ષકોનો છે, વેલજીભાઈએ જે વાત કરી, દાદાએ વાત કરી, પપ્પાએ વાત કરી. પણ તું તારી પછીના જે યુવાનો જે અત્યારે ભણે છે, જે આપણા પ્રાંથળ વિસ્તારમાં હોય કે વાગડ કે આખા તાલુકાની જ્યાંની પણ વાત હોય, શું કહેવા માગે? એટલે એ બધાને એ જ કહેવા માંગી કે એ બધા એવું બધા અહીં આપણા વિસ્તારમાં એવું વિચારતા હોય કે આપણે ભણીને કોઈ આગળ વધે નહીં, 10 કરે, કોઈક 9 કરે અને પછી 12 ભાગી જાય. એવું કાંઈ ના હોય. અત્યારે તમે જેટલું ભણશો ને એટલું જ તમારે 12 માન હશે. ને એ ભણવા માટે તો હું એ જ કહેવા માંગીશ તમને કે તમે ક્યાંક હોસ્ટેલમાં કે ક્યાંક બહાર જઈને ભણો, તમને એમ કોમ્પિટિશન જ્યાં ખબર પડે કે તમે કયા લેવલ ઉપર હો, તમારે કઈ લેવલ ઉપર મહેનત કરવાની છે, ક્યાંક એવી સ્કૂલોમાં જાઓ. બરાબર. તો દર્શક મિત્રો, આ કુંભારખડા નામના નાનકડા એવા ગામનો યુવાન જ્યારે 650 માર્ક નીટની પરીક્ષા બહુ અઘરી હોતી હોય છે, કારણ કે મને એનો અનુભવ છે. પણ ક્યાંક ને ક્યાંક મહેનતનો કોઈ પર્યાય નથી હોતો, એ જયેશે સાબિત કરી દીધું છે. વાગડમાંથી પણ જેમ આ વેલજીભાઈએ વાત કરી એમ કે પ્રાંથળ વિસ્તારના 3 ડૉક્ટરો બનાવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક શિક્ષણની ભૂખ ઉઘડી છે, પણ શિક્ષણનું જે પ્રમાણ હોવું જોઈએ એ હજી નથી. એટલે ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે એવું કહી શકાય કે જેને ભણવું છે એ તો ભણશે જ, પણ શિક્ષકોએ પણ થોડુંક ધ્યાન આપવાની જરૂર છે. ઘનશ્યામ બારોટ, મા ન્યૂઝ લાઈવ, રાપર, ગુજરાત. રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ. ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને
ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ, બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ વેર, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. 9909951092